દોસ્તો આ અમારી વાડી છે અને અહીંયા આ રસ્તા પર થોડાક આગળ જઈને એક નાસ્તાની દુકાન આવે અને નાસ્તાની દુકાને મળે છે પકોડા, ભજીયા, વડાપાવ, દાબેલી અને મંચુરિયમ અને વરસાદી માહોલ છે તો એકાદ પકોડું થઈ જાય. દોસ્તો સોમાહામાં ગામડાનું વાતાવરણ એટલે શહેરનો ગમે એવો થાક ઉતારી દે. આ અમારા વાડીથી 1.5 કિલોમીટર પડે છે અને વાડી આવું ખાવાનો મોકો મળતો હોય કોને મજા ન આવે. હે મસ્ત મજાનું તળેલું પકોડું છે, એની માથે છે ચટણી છે, ડુંગળી છે અને સેવ ભભરાવી દીધી. મસ્ત કાપીને 9 કટકા કરી દીધા પકોડાના. લીલી લાલ ચટણી છે, તીખી અને ગળી. દોસ્તો આવું વરસાદી વાતાવરણ હોય, વાડીનો માહોલ હોય, હે ઠંડો પવન આવતો હોય ને ગરમ ગરમ પકોડા કોને ન ભાવે. હવે એને ન કરી. આ છે ગામડાની મજા, અમારા ગામની મજા. અમે વાડીએ કામ કરતા હોય ને આવા ટાઈમે 5:30 જેવો ટાઈમ થાય એટલે દુકાન ખુલે. પકોડા છે, વડાપાવ, દાબેલી, મંચુરિયમ જે ખાવાનું મન થાય. પકોડું કાપીને એના ઉપર છે ને મસ્ત મજાનો એક મસાલો ભભરાવે, એ મસ્ત ટેસ્ટ આપે છે. દોસ્તો મારો પાકો ભાઈબંધ છે, બહુ હારે પીણા નહીં હે ને ભાઈ. 2 પકોડા હજુ બનાવો, ખાવા ને પકોડા. અરે પ્રાણે ખવડાવું. હે આવું વાતાવરણ હોય, વરસાદી માહોલ આવો ને પકોડું ન ભાવે.